ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ। આજનો લેક્ચર જે છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। આજે આપણે જે શીખવાના છીએ એ વિદ્યુત ક્ષેત્ર એટલે શું। આ ચેપ્ટરની અંદર બે પાર્ટ છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેની અંદર આપણે વિદ્યુત ભાર વિશે બધી માહિતી મેળવી લીધી। હવે જે સેકન્ડ પાર્ટ છે વિદ્યુત ક્ષેત્ર એ ખૂબ જ મહત્વનો છે। તો પહેલી વસ્તુ આપણે સમજવાની છે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, રાઈટ? તો સમજવાનો પ્રયત્ન કરીએ। एग्जांपल तरीके अपनी पास धारो के અહીંયા કોઈ એક પોઈન્ટ ચાર્જ છે પ્લસ q, રાઈટ? હવે જો આ પ્લસ q ચાર્જ થી હું અહીંયા કોઈ એક ડિસ્ટન્સ ઉપર એક નાનો એવો ચાર્જ લાવું q0। આ ચાર્જની વેલ્યુ છે ખૂબ નાની છે। તો જેવો આ q0 ચાર્જ, ધારો કે આ q0 ચાર્જ જે છે આ ખૂબ જ નાનો એવો ચાર્જ છે, આ ચાર્જ જ્યારે આ પોઈન્ટ ઉપર આવશે तो એને આ પ્લસ q ચાર્જ જે છે એ આ બાજુ ધક્કો લગાવશે, F જેટલો ફોર્સ લગાવશે। તો આ ચાર્જ ટેન્શન માં આવી જશે કે ચાલો મારે ધક્કો કોણે માર્યો, એને આજુબાજુ કશું દેખાતું નથી એવું સમજો કે નાનો એવો ચાર્જ છે, આ ચાર્જ એટલો દૂર છે કે એને દેખાતો નથી। તો q0 ચાર્જ ને શું થશે કે જ્યારે એ આ પોઝિશન ઉપર આવશે, અહીંયા આવશે, ત્યારે એને આ બાજુ ધક્કો લાગશે। ધક્કો લાગશે તો એ વિચારમાં આવશે મને ધક્કો મારે છે કોણ? मानो कि q0 चार्ज છે અહીંયાથી હજી જો આગળ આવવાનો પ્રયત્ન કરશે તો હજી વધારે ધક્કો લાગશે। જેમ એ વધારે આગળ આવશે એમ ધક્કો છે કેવો લાગશે? વધારે લાગશે। અહીંયાથી આમ વધારે ફોર્સ લાગશે તો q0 ચાર્જ શું કરશે? ટેન્શનમાં આવી જશે, કોઈક તો ધક્કો મારે છે। ભૂત તો નહીં હોય ને, ડર भी લાગશે। तो હવે આપણે q0 ચાર્જ ની મદદ કરવી પડશે। આપણે કહેશું એને કે ભાઈ તને ધક્કો કોણ મારે છે, બરાબર છે? તારે ટેન્શન લેવાની જરૂર નથી, અહીંયા ભૂત કશું નથી। તારે ધક્કો મારવાવાળો વ્યક્તિ જે છે કોણ છે? આ ભાઈ છે। તો આ ભાઈ અહીંયા સુધી કેવી રીતે ધક્કો મારી શકે? તો કોઈ भी ચાર્જ હોય એ ચાર્જની આજુબાજુના વિસ્તારની અંદર એક પ્રકારનું ફિલ્ડ ક્રિએટ કરે છે, જેને આપણે કહેવાય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, અથવા એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર। અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ પ્રવેશવાનો પ્રયત્ન કરે, એન્ટર થવાનો પ્રયત્ન કરે, તો એને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ ધક્કો મારે જો આ પોઝિટિવ ચાર્જ હોય તો। અને જો અહીંયા નેગેટિવ ચાર્જ હોય તો નેગેટિવ ચાર્જનું જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ એને પોતાના તરફ ખેંચી લે, બરમુડા ટ્રાયેંગલની જેમ પોતાના તરફ ખેંચી લે જો નેગેટિવ ચાર્જ હોય તો। અને પોઝિટિવ ચાર્જ હશે તો શું કરશે? એને ધક્કો મારશે। तो कोई पण पॉजिटिव चार्ज होय एनी आजूबाजू શું હોય છે? એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય છે। જો આ q0 ચાર્જ છે એ ઉપરથી દાખલ થવાનો પ્રયત્ન કરે, માનો કે q0 ચાર્જ ને એવું થાય કે ચાલ ભાઈ ઉપરથી જતો રહો, તો ઉપર તરફ આ બાજુ ધક્કો લાગશે, નીચેથી અહીં એન્ટર થશે તો આ સાઈડ ધક્કો લાગશે, અહીંયા આવશે તો આ બાજુ ધક્કો લાગશે, અહીંયા આવશે તો આ બાજુ ધક્કો લાગશે। તો આ જે પોઝિટિવ ચાર્જ છે એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ કંઈક આવી રીતે હશે, राइट? હવે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની અંદર જો કોઈ પણ ચાર્જ આવવાનો પ્રયત્ન કરશે તો એને આ જે તીર દોરેલા છે તીરની દિશામાં એ ધક્કો લગાવી દેશે। અને જો નેગેટિવ ચાર્જ લેવામાં આવે, માનો કે અહીંયા -q ચાર્જ લેવામાં આવે અને ફરીથી જે આ q0 ચાર્જ, આ q0 ચાર્જને આપણે ટેસ્ટ ચાર્જ કહેશું, ટેસ્ટ ચાર્જ, રાઈટ? ગુજરાતીમાં કહેશું પરીક્ષણ વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર। અને આ પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ ઓલવેઝ પોઝિટિવ જ લેવાનો, ઓલવેઝ કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો, રાઈટ? હવે તમને એવું થશે કે સર આ પ્લસ q વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે, તો આ પણ એક ચાર્જ છે, આ ચાર્જને કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નહીં હોય? તો અહીંયા મેં કીધું છે કે પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ જ નાનો લેવાનો, એટલે આનું જે ઇલેક્ટ્રિકલ નાનો એટલે કેટલો લઈ લેવાનો? ટેન્ડ્સ ટુ 0, 0 ની નજીક, એટલે આનું કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એનું અસ્તિત્વ હોતું નથી। એટલે એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ આપણે આઈડલ રીતે શૂન્ય ગણવાનું, હકીકતમાં શૂન્ય નહીં હોતું, પણ આપણે એક થિયરી ડેવલપ કરેલી છે, આ એક સૈદ્ધાંતિક થિયરી છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડને સમજવા માટેની। એટલે આપણે આ પરીક્ષણ વિદ્યુતભારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એપ્રોક્સિમેટ કેવું લઈ લેવાનું? 0, q ટેન્ડ્સ ટુ 0, એટલા માટે e ટેન્ડ્સ ટુ પણ 0, રાઈટ? એટલે એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપણે ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે પરીક્ષણ વિદ્યુતભાર ટેન્ડ્સ ટુ 0 છે।
પણ પરીક્ષણ વિદ્યુતભાર ઓલવેઝ કેવો રહેશે? પોઝિટિવ રહેશે, રાઈટ? હવે આપણે વાત કરીએ નેગેટિવ ચાર્જની. ધારો કે અહીંયા કોઈ એક નેગેટિવ ચાર્જ છે -q. હવે આ પરીક્ષણ વિદ્યુતભાર છે, બિચારો નાનો એવો વિદ્યુતભાર જો અહીંયા આવવાનો પ્રયત્ન કરશે તો આના ઉપર શું કરશે? એટ્રેક્શન ફોર્સ લગાવશે. અહીંયાથી આવશે તો અહીંયા બી એટ્રેક્શન ફોર્સ એટલે નેગેટિવ ચાર્જ જે છે એનું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ અંદરની તરફ હોય છે અને ધન વિદ્યુતભાર છે એનું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે કેવું હોય છે? બહારની તરફ હોય છે. તો આ જે હતો એ આપણો ફર્સ્ટ ટોપિક હતો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકાય કે કોઈ પણ વિદ્યુતભારની આસપાસ એક પ્રકારની અસર પ્રવર્તમાન હોય છે અને જેટલા વિસ્તારમાં આ અસર હોય એટલા વિસ્તારને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો તમને એ બી પ્રશ્ન થાય કે સર આ અસર કેટલા વિસ્તારમાં હશે? તો આ અસર જે છે ઇલેક્ટ્રિકલ ફીલ્ડની એ ઇન્ફિનિટિવ સુધી હશે. ક્યાં સુધી હશે? ઇન્ફિનિટિવ સુધી હશે. પણ જેમ તમે વિદ્યુતભારથી દૂર જતા જશો એમ અસર ઓછી થતી જશે. અસર હશે ઇન્ફિનિટિવ સુધી, પણ જેમ જેમ દૂર જશો એમ અસર છે એ કેવી થશે? ઓછી થશે. એટલે કે ઓછો ફોર્સ લાગશે. જો Q0 અહીંયા છે એના કરતા જો નજીક આવશે તો વધારે ફોર્સ લાગશે, એનાથી વધુ આવશે તો હજી વધારે ફોર્સ લાગશે, પણ આ પોઝિશનથી જેમ જેમ દૂર જશે એમ ફોર્સ જે લાગશે એ ઓછો લાગતો જશે, રાઈટ? તો આ જે હતું એ સમજૂતી થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું. સિમ્પલ લેંગ્વેજમાં કોઈ પણ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં જેટલા વિસ્તારમાં અસર હોય એ અસરને આપણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ કહેવામાં આવે છે, રાઈટ? હવે જે આપણે મેળવવાનું છે એ મેળવવાનું છે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે કે આ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે એનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એ પ્રોસિજર જે છે એ હમણાં આપણે જોવાની છે. ચાલો હવે વિદ્યુતભારનું સૂત્ર. તો અહીંયા મેં એક બિંદુવત વિદ્યુતભાર Q જે છે એને આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ O પર રાખેલો છે અને આપણે x અક્ષ કહી દઈએ અને આ જે છે આપણી y અક્ષ કહી દઈએ. હવે આ +q વિદ્યુતભાર છે એટલે આની આજુબાજુ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હશે. આપને દેખાતું નથી પણ તમને દેખાવું જોઈએ કારણ કે તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો. હું થોડુંક એવું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે અહીંયા દર્શાવી દઉં છું. આ રીતે જે છે બધી ડિરેક્શનમાં અહીંયા ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ હશે, રાઈટ? હવે આપણે આ ઉગમ બિંદુથી r સ્થાન આ p બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું મૂલ્ય મેળવવું છે, રાઈટ? તો અહીંયા શું કરવાનું? મૂલ્ય મેળવવા માટેની પ્રોસિજર શું છે કે જે બિંદુએ આપણે મૂલ્ય જોતું હોય એ બિંદુએ આપણે ટેસ્ટ ચાર્જ એટલે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો. એટલે પહેલું કામ શું કરવાનું? પરીક્ષણ વિદ્યુતભાર જે છે એને આ બિંદુએ લાવી દેવાનું. જેવો તમે પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકશો એટલે આ બિંદુએ આ વિદ્યુતભાર જે છે કુલમ્બના નિયમ અનુસાર શું લગાવશે? એના ઉપર વિદ્યુતીય બળ લગાવશે. શું કરશે? એના ઉપર વિદ્યુતીય બળ લગાવશે. તો ઇલેક્ટ્રિકલ ફીલ્ડ મેળવવા માટેની પ્રોસિજર ની અંદર એવું છે કે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઇઝ ઇક્વલ ટુ તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ, પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ ડિવાઇડેડ બાય પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય, ડિવાઇડેડ બાય પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય. મેથેમેટિકલી લખીએ તો ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઇઝ ઇક્વલ ટુ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું ઇલેક્ટ્રિકલ ફોર્સ ડિવાઇડેડ બાય પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય, રાઈટ? તો જો આના ઉપરથી ઇલેક્ટ્રિકલ ફીલ્ડનો SI એકમ બનાવવો હોય તો ન્યૂટન પ્રતિ કુલમ આવો એકમ બનશે. સૂત્ર બનાવીએ. ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલું લાગશે? બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે. તો ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગશે, અત્યારે આપણે ખાલી મેગ્નીટ્યુડ ની વાત કરી લઈએ. ઇલેક્ટ્રિકલ ફોર્સ ની વાત કરીએ કઈ નહીં, ચાલો સદિશ સ્વરૂપમાં ડાયરેક્ટ લઈ લઈએ. તો K કેપિટલ Q Q0 r2. હવે અહીંયા સદિશ છે તો ફોર્સ કઈ દિશામાં લાગશે? આ તરફ, દૂર તરફ. તો r કેપ ની દિશામાં ફોર્સ લાગે છે એટલે અહીંયા દિશા થઈ જશે r કેપ ડિવાઇડેડ બાય Q0. તો Q0 કેન્સલ થઈ જશે. તો ઇલેક્ટ્રિકલ ફીલ્ડ નું સૂત્ર શું થશે? K કેપિટલ Q r2 અને ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ની દિશા કઈ આવશે? r કેપ. તો આપણે અહીંયા એવું કહી શકાય કે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે એ પણ બળની દિશામાં જશે. અગેન ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ આ ફોર્સ ની દિશામાં જ હોય છે, રાઈટ? તો આ થઈ ગયું સૂત્ર. અને આવી રીતે બી લખેલું હોય, આ k ની જગ્યાએ 1/4πε0 લખી દો તો 1
4 pi epsilon naught q r square into r cap. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે એની વ્યાખ્યા આપણે બનાવવાની છે કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જો આપણે બનાવવી હોય તો અહીંયાથી બનાવી શકાય. છેદને 1 એકમ કરી દો. q નોટ ને શું કરી દેવાનું? 1 એકમ. 1 એકમ એટલે 1 કુલમ. તો ચાલો વ્યાખ્યા શું બનશે? તો 1 કુલમ ચાર્જ લઈ લેશો તો f of e is equal to e થઈ જશે. q naught is equal to 1 કુલમ લઈ લેશો તો શું થઈ જશે? f is equal to e થઈ જશે, રાઈટ? f is equal to e. તો આના ઉપરથી શું વ્યાખ્યા આપશો કે એકમ જો q naught ચાર્જ છે, આ પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન જ હોય, તો આ તો ધન 1 કુલમ ચાર્જ થશે. તો એકમ ધન વિદ્યુતભાર પર, એકમ ધન વિદ્યુતભાર પર, એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને, લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે, વિદ્યુત ક્ષેત્ર કહે છે. ખાસ આ વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછે છે. માનો કે હું અહીંયા q નોટ જે છે 1 કુલમ મૂકી દઉં તો અહીંયા જેટલું ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગતું હશે એ ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ થશે. માનો કે મારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા મારે પરીક્ષણ વિદ્યુતભાર મેળવવાનો q નોટ, રાઈટ? અને જો હું q નોટ +1 કુલમ લઈ લઉં તો જેટલું પણ ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગશે એ ઇલેક્ટ્રિકલ ફોર્સ એ જ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ થઈ જશે, રાઈટ? તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો વ્યાખ્યા થઈ ગઈ. એકમ આપણે બનાવી દીધો ન્યૂટન પર કુલમ. હવે વિદ્યુત ક્ષેત્રને લગતા અમુક અગત્યના મુદ્દાઓ. અહીંયા આપણે દિશાની પણ વાત કરી દઈએ. દિશા મુદ્દાઓ પછી જોઈએ. ડિરેક્શન કઈ થશે? તો મેં અહીંયા હમણાં કીધું જે દિશામાં બળ લાગે છે એ જ દિશાને વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવામાં આવે છે. તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા, એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા ને જ ઇલેક્ટ્રિકલ ફીલ્ડની દિશા કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને જ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને ઇલેક્ટ્રિકલ ફીલ્ડની દિશા ગણવામાં આવે છે. તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વ્યાખ્યા, એકમ. હવે એના મુદ્દાઓ જે છે આપણે અત્યાર સુધીમાં ડિસ્કસ કર્યા છે એનું હમણાં લિસ્ટ આપણે અહીંયા બનાવી દઈએ છીએ. તો આપણે 3 મુદ્દા જોઈએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે વિદ્યુતભાર છે એની આજુબાજુના વિસ્તારમાં જે અસર પ્રવર્તમાન હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. હકીકતમાં જે કુલમ બળ લાગે છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગે છે, રાઈટ? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે જોઈ લીધું, વ્યાખ્યા જોઈ ગઈ, એકમ જોઈ ગઈ. હવે આપણે મુદ્દાઓ ઉપર વાત કરીએ. તો અત્યાર સુધી જે આપણે વાત કરેલી એના આધારિત અમુક મુદ્દાઓ જે છે નક્કી થયેલા છે. એની અંદર પહેલું આપણે એ યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે જે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ પરીક્ષણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો ન જોઈએ, સ્થાનમાં ફેરફાર ન થવો જોઈએ. જો આપણે શરૂઆતમાં જ કહી દીધું હતું કે આપણે જે પરીક્ષણ વિદ્યુતભાર લઈએ છીએ q નોટ એ એકદમ નાનો લઈએ છીએ. કે નાનો લેવા પાછળનું રીઝન આ હતું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર ન થવો જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? પરીક્ષણ વિદ્યુતભાર ટેન્ડ્સ ટુ 0 લેવો જોઈએ, એટલે ખૂબ જ નાનો લેવો જોઈએ. જો મોટો પરીક્ષણ વિદ્યુતભાર લેશો તો એ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર છે એને સામે ધક્કો મારી દેશે. એટલે પરીક્ષણ વિદ્યુતભાર છે ટેન્ડ્સ ટુ 0 હોવો જોઈએ. તો આપણે જે ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર કેવી રીતે મેળવ્યું હતું? તો કે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ ડિવાઇડેડ બાય પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય. એટલે આપણે એવું કીધું હતું ઇલેક્ટ્રિકલ ફોર્સ ડિવાઇડેડ બાય q નોટ. પણ આ એક્ઝેક્ટ વ્યાખ્યા નથી. હજી જો તમારે 100% સાચી વ્યાખ્યા લખવી હોય તો આની અંદર જે q નોટ નું મૂલ્ય છે એ ટેન્ડ્સ ટુ 0 છે. તો આ રેશિયોની અંદર આપણે લિમિટ q નોટ ટેન્ડ્સ ટુ 0 એ એપ્લાય કરવું પડશે તો આ ઇલેક્ટ્રિકલ ફીલ્ડની 100% સાચી વ્યાખ્યા થશે. આ જે છે રેશિયો એની અંદર q નોટ કેવું છે? ટેન્ડ્સ ટુ 0 છે. તો આ 100% સાચી વ્યાખ્યા છે. પણ આપણે તો આ સૂત્રનો ઉપયોગ કરશું, આપણે લિમિટ વાળા સૂત્રનો ઉપયોગ કરશું નહીં, રાઈટ? તો આ પહેલો મુદ્દો, રાઈટ?
પહેલા મુદ્દામાં એક જ કન્સેપ્ટ છે, પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. પહેલા મુદ્દામાં એક જ વસ્તુ છે. બીજો મુદ્દો જોઈએ કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું જે મૂલ્ય છે એ q થી સ્વતંત્ર છે. જો અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડના મૂલ્યમાં અહીંયા q0 આવે છે તો તમને એવું થાય કે સર E નું મૂલ્ય q0 પર તો આધાર રાખે છે, પણ આ ફાઇનલ સૂત્ર નથી. જો ફાઇનલ સૂત્ર આપણે મેળવીએ તો E0 is equal to q0 પર લાગતું ફોર્સ k કેપિટલ Q q0 by r square upon q0 થતું હતું. તો q0 કેન્સલ થઈ જતું હતું. તો આપણું ફાઇનલ સૂત્ર તો આ જ હતું k q upon r square into r cap, રાઈટ. તો આ જે સૂત્ર આવે છે આની અંદર જો q0 નથી, અહીંયા અંશ અને છેદમાંથી q0 કેન્સલ થઈ જાય છે, એટલે આ એનું ફાઇનલ સાદુરૂપ છે. એટલે આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ q0 થી સ્વતંત્ર છે. તો કોના ઉપર આધાર રાખે છે? તો જો આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. તો ત્રીજા મુદ્દામાં એ કહેશું કે E નું મૂલ્ય જે છે એ જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તે બિંદુ સુધીના અંતર r અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભાર q પર આધાર રાખે છે. એટલે જો આવું થશે કે નહીં, E proportional to q upon r square, એટલે q ના સમપ્રમાણમાં છે અને r square ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો k અચળાંક છે, જો તમે એનો ગ્રાફ દોરશો, જો અહીંયા આપણે એવું બી કહી શકાય કે r tends to infinity, r જે છે જેમ જેમ વધતો જશે એમ E શૂન્ય થશે. જો આપણે કીધું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ કેટલા વિસ્તાર સુધી હોઈ શકે? તો કે ઇન્ફિનિટી સુધી હોઈ શકે, પણ એક્ઝેક્ટ ઇન્ફિનિટી નહીં લઈ શકે. જો એક્ઝેક્ટ ઇન્ફિનિટી લેશો તો E શૂન્ય થઈ જશે. એટલે r tends to infinity તો E tends to 0. તો E વર્સિસ r નો ગ્રાફ કેવો થશે? આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, આ r, તો ગ્રાફ આવો થશે. અહીંયા ટચ નથી કરાવવાનો, ગ્રાફ કઈક આ રીતનો આવશે. E proportional to 1 upon r square થશે કે નહીં? તો ત્રીજો મુદ્દો એ યાદ રાખશો કે E નું મૂલ્ય જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ બિંદુ સુધીના અંતર r અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના મૂલ્ય પર આધાર રાખે છે. 4 નંબરનો મુદ્દો બહુ જ ઈઝી છે. ધન વિદ્યુતભાર જે છે એ ધન વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની તરફ હોય છે, રાઈટ. આ દિશા કેવી રીતે નક્કી થતી હતી? તો કે અહીંયા તમે q0 પરીક્ષણ વિદ્યુતભાર મેકો. પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન જ લેવાનો છે. તો આ વિદ્યુતભાર એના ઉપર અપાકર્ષણ બળ લગાવશે. અહીંયા મેકશો તો આ બાજુ બળ લાગશે, અહીંયા મૂકશો તો આ બાજુ બળ લાગશે. જો ઋણ વિદ્યુતભાર લેશો, અહીંયા હું ધન વિદ્યુતભાર મેકું q0 +1 કુલમ, તો આ બાજુ આકર્ષણ બળ લાગશે. અહીંયા જો q0 +1 કુલમ, તો આ બાજુ આકર્ષણ બળ લાગશે, આ બાજુ આકર્ષણ બળ લાગશે, આ રીતે લાગશે. તો ઋણ વિદ્યુતભાર માટેની વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર તરફ હોય છે, ધન માટે જે છે એ બહાર તરફ હોય છે, રાઈટ. આ મુદ્દાની અંદર એક ટોપિક સમજાવવાનો રહ્યો. અહીંયા જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ r² પર આધાર રાખે છે. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ અહીંયા +q વિદ્યુતભાર લઈ લઈએ, રાઈટ. હવે અહીંયાથી હું r ડિસ્ટન્સ ઉપર, r જેટલા ડિસ્ટન્સ ઉપર p બિંદુ લઈ લઉં તો આ p બિંદુ પાસે મને એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E1 મળશે, રાઈટ. હવે જો આ q તો એનો જ છે, એટલું જ r ડિસ્ટન્સ હું અહીંયા લઈ લઉં, સેમ ડિસ્ટન્સ લઈ લઉં, તો અહીંયા પણ E1 જેટલું જ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. એટલું જ ડિસ્ટન્સ હું અહીંયા લઈ લઉં તો અહીંયા પણ એટલું જ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે, કારણ કે આપણે q નું મૂલ્ય ચેન્જ નથી કરતા, q અચળ કરી દઈએ, q અચળ કરી દઈએ અને r બધા માટે એક સમાન કરી દઈએ તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પણ બધા માટે સમાન થઈ જાય. તો q વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ જો ગોળો દોરવામાં આવે, વર્તુળ નહીં ગોળાની વાત થાય છે, ગોળો, કારણ કે આપણે ત્રિપરિમાણમાં વાત કરીએ છીએ, ત્રિપરિમાણ, બરાબર છે. તો વિદ્યુતભાર q ને કેન્દ્ર તરીકે લઈ ત્રિપરિમાણમાં જો એક ગોળો દોરવામાં આવે તો ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે, આ એની જે સપાટી છે એ સપાટીના દરેક બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય જે છે એ સમાન આવશે. આના ઉપરથી કહી શકાય, રાઈટ. તો આ વિદ્યુત ક્ષેત્ર અંગેના અગત્યના મુદ્દાઓ, 4 મુદ્દાઓ યાદ રાખવાના છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર છે. આને તમારે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાંથી લખીને વ્યવસ્થિત તૈયારી કરવી પડશે, બરાબર છે. આમને કોપી પેસ્ટ ના કરી દેતા, આ તો મેં તમને સમજાવવા માટે લખેલું છે.